રેસિડેન્ટ ડૉક્ટરોના પત્ર અન્વયે એવું જણાવવાનું કે કલકત્તાના થયેલા ઇસ્યુને કારણે અને એના લીધે અમારા બધા ડૉક્ટરોની હૃદયથી અમને બી એમાં પેઇન છે, પરંતુ એ લોકોનો એવું હતું કે રેસિડેન્ટ ડૉક્ટરોનું ઓલ ઇન્ડિયા લેવલે આ રીતના પ્રદર્શન છે, એટલે એ લોકોએ અમને પત્ર લખેલો છે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં કે તેઓ ઇમરજન્સી સર્વિસ સિવાય ઓપીડી અને વોર્ડથી પોતાની ફરજ પરથી અળગા રહેશે. તેના બદલામાં અમારા જે મેડિકલ ઓફિસરોનું છે વોર્ડ અને ઓપીડીમાં મેડિકલ ઓફિસરો અને મેડિકલ કોલેજની બીજી ફેકલ્ટીને ત્યાં ડેપ્યુટેશન કરી અને સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે. પરંતુ આ વસ્તુ એ લોકો ક્યાં સુધી ચલાવશે, અને રહી વાત અત્યારની અમારી હોસ્પિટલ અને કોલેજની સુવિધાની બાબત કે સિક્યુરિટીની બાબત, તો એ ઇસ્યુ અંગે કોઈ પણ રેસિડેન્ટ ડૉક્ટરને કે કોઈ પણ ફેકલ્ટીને કોઈ ઇસ્યુ નથી. બધી હોસ્ટેલ, ઓપીડી, વોર્ડ, ઇમરજન્સી, ઇનફ સિક્યુરિટી વિથ સીસીટીવી કેમેરા બધું છે. અને તેમ છતાં આજે કોલેજ કાઉન્સિલની મિટિંગ બી છે. આ બાબતે વધારે તેની સમીક્ષા કરવામાં આવશે અને એ બાબતે વધારે આગળ પ્રકરણ પગલાં પણ લેવામાં આવશે. મહિલા તબીબે એવી પણ ફરિયાદ કરી છે કે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલની અંદર માથાકૂટ બની હતી, સ્ટાફ માર મારવાની ઘટના સિવિલ હોસ્પિટલમાં બની હતી, ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ સુરક્ષા કોઈ વધારવામાં નથી આવી. ના, ત્યારબાદ આપણે રિટાયર્ડ આર્મીમેનની સુરક્ષા બી વધારવામાં આવી છે અને એ બાબતે જે જુનિયર ડૉક્ટર એસોસિએશનના જે કંઈ હોદ્દેદારો હતા એમને બી આ વસ્તુનો ખ્યાલ છે. એના પછી કયા પગલાં લેવા. ઇમરજન્સી વોર્ડની જે લોબી છે એની અંદર સીસીટીવી નથી, ઇમરજન્સી વોર્ડની અંદર કોઈ સુરક્ષાની વ્યવસ્થા નથી, આવું પણ તબીબોએ કીધું છે. સુરક્ષાની વ્યવસ્થા પૂરેપૂરી એક્સ આર્મીમેનની મૂકવામાં આવેલ છે અંદર સર ઇમરજન્સી વોર્ડ અને બધી જગ્યાએ પણ કીધું છે ઇમરજન્સીમાં સીસીટીવી કેમેરાનું સમીક્ષા જોઈએ છીએ આજે શું છે શું નહીં, એના પછી હું તમને ઇમરજન્સી સર્વિસીસ બધી ચાલુ છે અને પ્લાન ઓપરેશન થિયેટર હશે, પ્લાન ઓટી એ અત્યારે બંધ રાખવામાં અત્યારે સર દર્દીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે અને એવું કહી દેવામાં આવ્યું છે કે તમે અમદાવાદ વયા જાવ, અહીંયા હડતાલ છે તો સારવાર નહીં મળે, આવું લેખિત આપ્યું છે. ના એવું